હવે એના માટે પહેલા શું કરવું જોઈએ તે હવે માર્ગદર્શન આપે છે કે સૌથી પહેલા તો તું કોઈને ઉપદેશ આપમાં, પણ ઉપદેશ લે. પહેલા તો તું ઉપદેશ લે, આપવાની વાત પછી છે. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લે ઉપદેશ. નહીં દે તું उपदेश को प्रथम ले उपदेश. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. नहीं दे તું ઉપદેશ કો, એટલે જો આત્મજ્ઞાન પ્રાપ્તિની તારી ઈચ્છા હોય તો નહીં દે તું ઉપદેશ. થોડું જાણીને તું બીજાને ઉપદેશવા જામાં, થોડું જાણીને તરત જ બીજાને કહેવા જાય, એના કરતો જ્ઞાનીઓ કે એ રૂપ તું થા, પહેલા એ ભાવ પ્રગટાવ. વાત કરીએ કઈ કામ થાય નહીં. પ્રભુ કે પ્રભુ વાતે વડા નહીં થાય, કરવું પડશે. વડા વાત કરવાથી વડા બની જતા નથી. વાતે વડા ન થાય, થૂકે પૂડા ન બંધાય. વડા માટે તેલ જોઈએ, લોટ જોઈએ, મહેનત કરવી પડે, અગ્નિ જોઈએ, ત્યારે વડા બને. કે વાતે વડા નહીં થાય. તેમ વાતથી આપણે આ દેહથી ભિન્ન છે આત્મા, આ સંસારમાં મોક્ષ છે જ, એમ છે જ. વાતો કરીએ કે મોક્ષ નહીં આવે. પુરુષાર્થ તો કરવો જ પડે, અને જે એની રીત હોય તે પ્રમાણે કરે જે કાર્ય સિદ્ધિ થાય. માટે નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ. વિવેચનમાં બ્રહ્મચારી કે છે થોડું જાણીને તું બીજાને ઉપદેશવા જામાં. જેમ કે કુકડીનું નાનું ઢેફું, કુકડીને નાનું ઢેફું આપે તો તેનું મોં ભરાઈ જાય, તેથી તેને બહાર કાઢી નાખે. કુકડીનું મોઢું નાનું હોય, એને મોટું ઢેફું આપે એટલે શું કરે, મોઢામાં પકડે પણ જાય નહીં, મોઢું નાનું છે એટલે ફેંકી દે ને બહાર. તેમ તેથી તેને બહાર કાઢી નાખે. તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. મોડું છે નાનું, ક્ષોભ અલ્પ માત્ર થોડું જાણ્યું હોય કે તરત જ જાણે મને બધી ખબર પડી ગઈ, એટલે બધાને ઉપદેશવા જાય. તમે જાણો, તમે આ સાચો માર્ગ છે એમ વાતો કરવામાં પડી જાય, અને પોતાના જીવનમાં પરિણમાવાનું રહી જાય. એટલે કહેવત છે કે દિયા તલે અંધેરા. દીવો છે, બધાને પ્રકાશ આપે, પણ પોતાના તળિયે અંધારું. તેમ પંડિત થાય, બીજાને સમજાવે કે આવી જ્ઞાની થઈને બેસે, શુષ્ક જ્ઞાની મોટી મોટી આત્માની વાતો કરે, પણ એનું જીવન માં મીંડું. એ પોતે મોહથી ભરેલો હોય, ખાવામાં એટલી જ આસક્તિ, દરેક રીતે પાંચ એના વિષયોમાં લીનતા હોય, આસક્તિ હોય, અને ઉપરથી મોટી જ્ઞાનની વાતો કરે. એ ન તો પોતે પામી શકે, અને એનો ઉપદેશ બીજાને પણ નહીં લાગે, કેમ કે એના જીવનમાં પણ નથી. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ. પ્રથમ લેહી ઉપદેશ. તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. જેટલો બને તેટલો બોધ તારામાં સમાવી પોતા માટે વિચાર. જેટલો એ બોધ જ્ઞાનીઓ આપ્યો તે પહેલા પોતે વિચારી તારા આત્મામાં એને સમાવ, ઉતાર. બીજાને બોધ આપવાનું કામ તો જ્ઞાનીનું છે, ને તે માટે ઘણી ઊંચી દશાની જરૂર છે. બીજાને કોણ ઉપદેશ આપી શકે? તો કે ઉપદેશ યોગ્ય ભૂમિકા તો છઠ્ઠું અને 13મું ગુણસ્થાન છે. છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા આત્મજ્ઞાની મહાત્માઓ કે 13મે ગુણસ્થાન કે રહેલા કેવડીય ભગવંતો એ બીજાને ઉપદેશ આપવાને યોગ્ય છે. બાકી માટે તું ખોટો જ્ઞાની થઈ ન બેસ. બીજાને સમજાવી પોતાને મોટો પણ તું છે ખોટો, માટે ખોટો જ્ઞાની થઈ નહીં બેસ. એ તો માને છઠ્ઠું માને, બાય વેશ ના આધારે, પણ હોય નહીં ચોથું. હા, પહેલા નહીં ઠેકાણા નહીં હોય. આત્માર્થનો જો લક્ષ્ય ન હોય તો પહેલું નથી. એટલે કેટલા ગુણસ્થાનિક છે જ્ઞાની જાણે. માન્ય શું થાય?
કપડા છઠ્ઠાના કહેવાય. કપડાથી એ મુનિ દશા છે, એટલે મુનિનું ગુણસ્થાન છઠ્ઠું છે. પણ ખરેખર મુનિની વ્યાખ્યા શું છે? આત્મજ્ઞાનથી યુક્ત મુનિ. 12 કષાયો જેના ચાલ્યા ગયા, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાની, ક્રોધ માન માયાલો બધા ગયા, માત્ર સંજલન કષાય રહ્યા, અલ્પ માત્ર પાણીમાં લીટી બરાબર. તે ખરેખર આત્મજ્ઞાની મહાત્માઓ છે. સાચા આવા પુરુષો તો દ્રષ્ટિ ગોચરી થતા નથી. કૃપાલદેવે કહ્યું કે કોઈક છે પણ ગુફામાં છે, એ પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે, પણ એટલું યોગબળ એમનું નથી કે બીજાને પણ બોધ પમાડી શકે. નાસ્તી નથી. ભગવાન તીર્થંકર મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલે છે ત્યાં સુધી કોઈ ને કોઈ તો હોય જ. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જે કહ્યું, ચતુર્વિધ સંઘમાંથી નાની હોય છે. ભગવાનનું શાસન 21,000 વર્ષ સુધી ચાલશે, પંચમહારાનંદ સુધી, ત્યાં સુધી જ્ઞાની તો હોય છે. પણ છે કૃપાલ કે પણ ગુફામાં છે, એનું યોગબળ નથી બીજાનું કરી શકે, પોતાનું એ કરી રહ્યા છે. એમ આપણા માટે કે છે કે સમજ્યા તે સમાઈ ગયા. ઉપદેશ દેનારે સ્વાધ્યાય અર્થે બોલવું જોઈએ. સાંભળનાર જો ધ્યાન આપે તો હિત થાય, પરંતુ ઉપદેશ કરનારનું લક્ષ્ય તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. એટલે જે ઉપદેશ આપવો પડે, પ્રભુશ્રીને કહ્યું કૃપાળદેવે કે તમારે ઉપદેશ કરવો પડે તો સ્વાધ્યાય રૂપે કરવો. કે અમે સ્વાધ્યાય કરીએ છીએ અમારા આત્મા માટે, બીજા સાંભળે તો જો ધ્યાન આપે તો એને લાભ થાય, અને નહીં આપે તો એને જાણે, પણ પોતે તો એટલો ઉપયોગ એમાં જોડે એટલે પોતાને તો લાભ છે જ. ઉપદેશ દેનારે સ્વાધ્યાય અર્થે બોલવું જોઈએ. સાંભળનાર જો ધ્યાન આપે, સાંભળનાર લોકો બી કે જો ધ્યાન આપે તો એનું હિત થાય, એનું કલ્યાણ થાય, પરંતુ ઉપદેશ કરનારનું લક્ષ્ય તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. પણ ઉપદેશ દેનારનું, સ્વાધ્યાય કરનારનું લક્ષ્ય તો પોતા માટે હોવો જોઈએ. સ્વલક્ષી સાધના, પરલક્ષી નહીં કે હું વાંચું કે હું સંભળાવું જેથી બીજાને કલ્યાણ થાય હું બોલું તેથી નહીં. મારો ઉપયોગ એટલો આમાં રોકા ને મારે આ બોધ લેવો છે, મારે જાણવું સમજવું છે. એમ મોટેથી બોલવા કોઈ સાંભળે ને એને લાભ થતો હોય તો ભલે, નહીં તો પોતાને તો લાભ થવો જ જોઈએ. નહીં તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. વાંચના, પ્રચના, પરાવર્તના અને ધર્મકથા એટલે ઉપદેશ, એ બધા સ્વાધ્યાયના ભેદ છે. વાંચના લેવી, નવો પાઠ લેવો. પ્રશ્ના એટલે પ્રશ્ન પૂછવા. પરાવર્તના એટલે જે યાદ કરેલું, મુખપાઠ કરેલું ફેરવવું. અને ધર્મકથા, ધર્મ સંબંધી કઈ વાત કરવી. આ બધા જ સ્વાધ્યાયના ભેદ છે. વાંચના, પ્રચના, પરાવર્તના અને ધર્મકથા એટલે ઉપદેશ, એ બધા સ્વાધ્યાયના ભેદ છે. ધર્મકથા કરવી એટલે ઉપદેશ આપો, એ બધા સ્વાધ્યાયના ભેદ છે. સ્વ વત્તા અધ્યાય એટલે પોતાને અર્થે વિચાર કરવો. સ્વાધ્યાય, સ્વ અધ્યાય. સ્વ એટલે પોતાને અર્થે વિચાર કરવો, પોતાના દોષો વિચારી દૂર કરવા, પારકાના દોષો જોવા નહીં. પોતાના દોષો વિચારીને દૂર કરવા એ સ્વાધ્યાય છે. સ્વ અધ્યાય પોતાના દોષ કાઢવા માટે, ગુણો પ્રગટવા માટે સ્વાધ્યાય છે. પારકાના દોષો જોવાની. નાનીને તો ઉપદેશ કરવા છતાં કરતાપણું નથી. નાની પુરુષોને તો ઉપદેશ આપવા છતાં પણ કરતાપણું નથી, તેથી લેપાતા નથી. તેમનો પુરુષાર્થ તો મૌન રહેવા માટે છે. નાનીની સર્વ ક્રિયા ઉદયાધીન એટલે છૂટવા માટે છે. નાની પુરુષો કે છે ઉપદેશ આપવા છતાં બી લેપાતા નથી. કેમ? તો કે એમને કરતા પણ નથી. હું કરું છું, હું ઉપદેશ આપું છું તેથી આ જીવો તરે છે, એવો એમને લક્ષ્ય જ નથી. એમની વાણી ઉદયાધીન ખરે છે. નાનીને તો ઉપદેશ કરવા છતાં પણ કરતા પણ નથી. તેઓ ન્યારા રહીને ઉદયાધીન બોલે છે કે કંઈ કરે છે, જે કંઈ પણ વર્તન કરે
કે બોલે મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટા માત્ર ઉદયાધીન છે. તેમાં રાગદ્વેષ કરતા નથી, માટે તેથી લેપાતા નથી. તેમનો પુરુષાર્થ તો મૌન રહેવા માટે છે. મુનિ મૌન જ રહેવું એ મુનિનો ધર્મ છે. પરમાર્થે બોલે, બાકી તો બોલે જ નહીં, સંસારિક વાત જ કરે નહીં. એ મુનિ, આ મૌન પણ મુનિ ઉપરથી થયું છે, અથવા મૌન ઉપરથી મુનિ થયું છે. પ્રભુશ્રીજી એકવાર બોધ આપ્યો, કલાક દોઢ કલાક બોલ્યા, અને પછી પાછું પ્રભુશ્રી કે અમે આજે બોલ્યા જ નથી. ત્યારે બીજા મુક્ષો કે પ્રભુ આપ બોલ્યા છો? તો કે અમે બોલ્યા નથી. તો કે આપ બોલ્યા છો તો શું અમે ખોટું બોલતા હોઈશું? અમે બોલ્યા નથી. 1 કલાક બોધ આપ્યો કે અમે બોલ્યા નથી, અર્થાત એટલે કે બોલવાનો ભાવ નથી, એમને બોલવું જ નથી, મૌન છે. મૌનનો જ હંમેશા લક્ષ્ય હોવા છતાં ઉદયાધીન વાણીના જે પૂતગલ પરમાણુ કરવાના છે તે કરી ગયા. અમારે બોલવાનો ભાવ જ નથી, અમને બોલવું જ નથી. અમારે કૃપાળદેવને એકવાર માથે વાગ્યું, ક્યાંય દરવાજામાં અથડાયું, એટલે બીજા સાથે મોક્ષ હતા એમણે કહ્યું કે પ્રભુ આપને વાગ્યું છે. કે અમારે કઈ વાગ્યું નથી. આપને વાગ્યું છે પ્રભુ? તો કે અમારે કઈ વાગ્યું નથી. અમારે વાગ્યું જ નથી. કોને વાગે? આ દેહ અમારો નથી. એ અથડાયો, જે થવાનું થશે, અમારે કઈ વાગ્યું નથી. અમારા આત્માને કઈ અસર જ થઈ નથી. એમ જ્ઞાનીની સર્વ ક્રિયા ઉદયાધીન એટલે છૂટવા માટે જ છે. વિચરે ઉદય પ્રયોગ, જેવા ઉદય કર્મ આવે તે પ્રકારે વર્તે છે. અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મ બંધ કરનારી છે. જ્ઞાની ઉદયમાં નિર્લેપ રહીને વર્તે છે તે દશા અગમ્ય ઘણી ગહાન છે. જ્ઞાનીનો દેશ તો આત્મસ્વરૂપમાં જ છે. પણ અજ્ઞાનીની ક્રિયા દરેક ક્રિયા કર્મ બંધન કરાવનારી. ભલે શુભ હોય, ભક્તિ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, તો પણ એને તો કર્મબંધ છે જ. ભલે શુભ હોય, પણ એ પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી એને આગળ ઉપર સર્વ કર્મથી નિવૃત્ત થવાનું કારણ થશે. એ અપેક્ષાએ એને ધર્મ કહ્યો છે, ધર્મ પ્રગટવાનું કારણ છે. પણ ખરેખર જયારે સ્વાધ્યાય કરે છે કે ક્રિયા કરે છે આત્માર્થના લક્ષ્ય પણ, ત્યારે પણ એને તો બંધ છે જ. અબંધ દશા જ્ઞાનીની છે. એ બંધાય છે તો પણ નહીવત અપોસી હોય બંધો. નિધન ધસમ ન કુણઈ, નિર્ધંસ પરિણામે જ્ઞાની પુરુષોને હોતા નથી. કેમ કે અનંતાનુબંધી કષાયનો નાશ થઈ ગયો છે. અનંત સંસાર વધારે એવા કષાયના મૂળ જ રહ્યા નથી, તો એવી વાણી કેવા કષાયો ક્યાંથી ઉદ્ભવે? માટે જ્ઞાની પુરુષો કંઈ પણ કરતા છતાં કરતા નથી, ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. જ્યારે અજ્ઞાની નહીં ખાય, નહીં પીએ, ખાલી બેઠો હોય, સૂતો હોય, તો પણ એ કર્મ જ બાંધે છે. કેમ કે અંતર આશયમાં એની ભાવના એવી પડી છે કે આ ખાવા યોગી છે, આ વસ્તુ સારી છે, આ પીવા યોગી છે, આ ભોગવવા યોગી છે, એવી વૃત્તિ અંતરમાં જાગૃત હોવાથી, પડેલી હોવાથી, મૂળમાંથી નાશની હોવાથી એ સમય સમય બંધાય છે. અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મ બંધન કરનારી છે. બ્રહ્મચારીજી કહ્યું વિવેચનમાં, જ્ઞાની ઉદયમાં નિર્લેપ રહીને વર્તે છે. ઉદયાધીન તો સર્વ પ્રાણીઓને કર્મનો ઉદય છે જ, પણ આપણે લેપાઈએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ. જ્યારે જ્ઞાની નિર્લેપ રહે છે, રાગદ્વેષ કર્યા વગર એ કર્મને ભોગવીને કપાવી દે છે. જ્ઞાની ઉદયમાં નિર્લેપ વર્તે છે તે જ્ઞાની દશા અગમ્ય, આપણને ગમ નહીં પડે, સમજી નહીં શકાય, અંતરાત્મ દશા છે. નિર્લેપ ભાવ રાગદ્વેષ રીતની જે વિતરાગતા છે એ તો અંતરમાં છે, બહાર ક્યાંથી દેખાય? જ્ઞાનીને કઈ શિંગડા હોતા નથી. $258 હા બાકી છે, હા અડધું બાકી છે, એટલે ફરીથી સંક્ષેપમાં લઈને પછી વચનામૃત પત્રાંક 258 મુંબઈ આષાઢ 1947. બિના નયન પાવેની એ કાવ્ય. કાલે આપણે અડધું વાંચ્યું, બાકી ઓમ સત
बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। बिना नयन पावे नहीं, बिना नयन, नयन એટલે નેત્ર, ચક્ષુ, આંખ, बिना नयन आंख વગર પાવે નહીં. કઈ આંખ? દિવ્ય દ્રષ્ટિ, અંતર્મુખ દ્રષ્ટિ નહીં થાય. અંતરચક્ષુ વિના આત્માની ઓળખાણ નહીં થાય. बिना नयन पावे नहीं, नयन बिना नहीं पावे એટલે દિવ્ય દ્રષ્ટિ વગર જેની પ્રાપ્તિ ન થાય. કેમ કે बिना नयन की बात, આ જે બાત છે, આત્માની ઓળખાણ છે, તે बिना नयन की છે. એટલે આ ચર્મચક્ષુથી દ્રષ્ટિગોચર થાય એવી નથી. કેમ કે આત્મા એ અરૂપી પદાર્થ છે, ચામડાની આંખ વડે જોઈ શકાય નહીં. એટલે बिना नयन की જે બાત છે તે बिना नयन પાવે નહીં. અરૂપી એવો આત્મા તે દિવ્ય દ્રષ્ટિ વગર જણાય નહીં. बिना नयन पावे नहीं, बिना नयन की बात, પણ સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. જે સદગુરુ ભગવંતના ચરણ સેવે અર્થાત ભાવથી તેમની આજ્ઞા ઉપાસે તે તો સાક્ષાત પાવે. એ આત્માનો તેને અનુભવ જ થઈ જાય. પોતે જ આત્મા છે પણ અનાદિના જ્ઞાનવશ એનું ભાન થતું નથી. તે જો સદગુરુને સાચા હૃદયથી સેવે, એના કયા પ્રમાણે વર્તે તો પાવે સાક્ષાત. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, સો પાવે સાક્ષાત. કેમ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને આત્મ પ્રાપ્તિનો માર્ગ જાણ્યો, આત્મા અનુભવ્યો, તે જ બીજાને પણ માર્ગ બતાવી શકે. પણ નાની તો બતાવે, પણ તે પ્રમાણે પોતે કરે નહીં તો કદી પાવે નહીં. પણ જે એમની આજ્ઞા પ્રમાણે વર્તે તો તે પણ જ્ઞાની જેવો જ થાય. આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના સન્મુખ રહ્યો, ચરણ કમલ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે સંપ્રાપ્ત કરી શકાય. એટલે જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. પણ વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી, સરળ પરિણામ લાવી, લઘુતા લાવી, વિનય થઈ, સત્પુરુષનો દાસ થઈ, એની આજ્ઞાને જે ઉપાસ છે તે કાળે કરીને જરૂર તે સ્વરૂપને પામશે. માટે સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. બીજી ગાથામાં કે છે, બુझी चाहत जो प्यास को है बूझन की રીત, पावे नहीं गुरु गम बिना एही अनादि स्थित. બુझી ચાહત જો પ્યાસ કો, આ પ્યાસ એટલે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાની જો ઈચ્છા હોય તો તેનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. તે બુझी ચાહત જો પ્યાસ કો, એ પ્યાસને જો તું બુઝાવવા ઈચ્છતો હો તો હે ભોજન કી રીત. તો એ પ્યાસને બુઝાવવાની રીત એટલે ઉપાય પણ છે, પણ તે પાવે નહીં ગુરુગમ વિના. ગુરુગમ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તો એ પાવે નહીં. એહી અનાદિ સ્થિતિ, એટલે અનાદિકાળની આ સ્થિતિ છે કે જ્યાં સુધી યોગ્ય બની ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ પ્રગટાવી ગુરુગમ પામવાની યોગ્ય નહીં થાય ત્યાં સુધી તો એ નહીં જ પાવે. એવી અનાદિ સ્થિતિ એટલે અનાદિકાળની આ સ્થિતિ છે. પૂર્વે અનંત જીવો જે મોક્ષને પામ્યા તે પણ આ ત્યાગ વૈરાગ્ય ઉપશમ અને ભક્તિના માર્ગે જ પામ્યા છે. ભગવાન ઋષભદેવ પણ એ જ માર્ગે પામ્યા, શ્રી કૃષ્ણ પણ એ જ માર્ગે પામશે. અને વર્તમાનમાં જે તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રથી મુક્તિ જઈ રહ્યા છે તે પણ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. બુझी चाहत जो प्यास को है बूझन की રીત. આત્મજ્ઞાનની પ્યાસ બુઝાવવા ઈચ્છો છો તો કે એની રીત છે, પણ પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત.
ત્રીજી ગાથા. यही नहीं है कल्पना यही नहीं विभंग कई नर पंचम काल में देखी वस्तु अभंग. यही नहीं है कल्पना, આ કઈ આત્મ વસ્તુની પ્રાપ્તિ એ કઈ કલ્પના નથી. એ નહીં વિભંગ, આ કઈ વિભંગ જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન નથી. પણ કઈ નર પંચમ કાળ મેં કઈ નર અનેક પુરુષો આ પંચમ કાળમાં પણ દેખી વસ્તુ અભંગ. અભંગ એટલે આત્માની સાથે જેનો કોઈ ભંગ નથી, અર્થાત આત્માની સાથે જોડાયેલી છે એવી પોતાના માં છે, અંદર છે એવી અભંગ આત્મ વસ્તુને પામ્યા છે. આ જ્ઞાનીઓએ રસ્તો બતાવ્યો તે કલ્પિત નથી, સાચો છે. यही नहीं है कल्पना यही नहीं विभंग कई नर पंचम काल में. આ પંચમ કાળમાં પણ સમ્યક દર્શન તો પામી શકાય છે. કઈ નર પંચમ કાળ में દેખી વસ્તુ અભંગ. અભંગ એવા આત્મજ્ઞાનને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી કૃપાલ કે ખેદ કર્તવ્ય નથી. જે સત્પુરુષના આશ્રય લેશે, વૈરાગ અપશમ વગર આશ્રય ટકે નહીં. એ જે લેશે તે જરૂર સત પોતાના આત્મ સ્વરૂપને પામશે. કલ્પના નથી કે જે સાચો અનુભવ થઈ શકે. અને એ આત્મ અનુભવ કરવો હોય તો પહેલા શું કરવું તે હવે ચોથી ગાથામાં કહે છે. નહીં દે તો ઉપદેશ કો प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. नहीं दे તું उपदेश को. जो आत्म प्राप्ति ने इच्छता हो तो नहीं दे તું उपदेश को. તું ઉપદેશ ને આપમાં પણ પ્રથમ લેહી ઉપદેશ. પહેલા તો તે ઉપદેશને તું પોતે ગ્રહણ કર. એ ઉપદેશને તું લે. પોતાના જીવનમાં જ્ઞાનીના ઉપદેશને પરિણમાવ. માત્ર સાંભળીએથી કામ નહીં થાય. જેમ 3 પુતળીનું દ્રષ્ટાંત આપ્યું. એક પુતળી વિક્રમાદિત્યની સભામાં એક જણ 3 પુતળીઓ લઈને આવ્યો અને કિંમત કરવા કહ્યું. જાણવા કહ્યું કે એનો પ્રધાન કેટલો હોશિયાર છે. તો એની સાથે કઈ વિરોધ કરેલો કામનો નહીં તો નકામો છે. પરીક્ષા માટે મોકલ્યું તો તે પ્રધાન હોશિયાર હતો. એટલે એને કહ્યું કે આ મોકલનારે કઈ પણ આશય વગર મોકલી ન હોય પુતળીઓ. એટલે એક પુતળીના કાનમાં દોરો નાખ્યો કે બીજા સળી નાખી તો બીજા કાનમાંથી નીકળી ગઈ. એટલે મંત્રી કે આ પુતળીની કિંમત ફૂટી બદામ જેટલી પણ નથી, તુચ્છ છે. બીજી પુતળીના કાનમાં સળી નાખી તો મોઢેથી નીકળી ગઈ. એટલે કે એની કઈ કિંમત આંકી શકાય. કેમ કે એ હજુ થોડુંક એને ગ્રહણ કર્યું, થોડીક વાર એને મોઢેથી બહાર આવ્યું, પેલી તરત પડી ગઈ. આમ થઈને વળાંક થયો એટલે થોડી વાર લાગી બહાર આવતા. અને ત્રીજી જે સળી નાખી ત્રીજી પુને તો અંદર જ ઉતરી ગઈ, પેટમાં બહાર આવી જ નહીં. એટલે મંત્રી કે એની 1 લાખ રૂપિયા કિંમત છે. આ દ્રષ્ટાંત ઉપરથી ઉપદેશ આપે છે કે જે જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળી અને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે તેની કોઈ કિંમત નથી. આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. એ મળીએ, એ સુણીએ ને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી મણકાર થશે. એ અંતરમાં ઉતરે તો જ એનો પરિણામ થાય, તો જ ફળ છે. અને બીજું જેની પુતળી જે મોઢેથી નીકળી ગયું સળી, જે પુતળીના કાનમાં સળી નાખવાથી મોઢેથી નીકળી ગયું, એનો પરમાર્થ એ કયો કે જે જ્ઞાનીના ઉપદેશને સાંભળી અને બીજાને તે કહીને સંતોષ માને કે આપણે તો જાણી લીધું, 4 જણે વાત કરી શકીએ એમ છે, અને એમાં જો માની લે કે મારું હિત છે તો ઠીક છે, એને અવધારણ શક્તિ થોડી વધારી એટલે કંઈક પુણ્ય બાંધ્યું. પણ સ્વલક્ષી સાધના નહીં હોવાથી એ પણ ભોગ છે, મોક્ષે નહીં લઈ જાય. કંઈક થોડુંક પુણ્ય બંધાયું, ભલે એકાદ ભાવ દેવલોકનું સુખ પામે, પણ લક્ષ્ય આત્માર્થનો નહીં, પરનો લક્ષ્ય છે, બીજાને બતાવવાનો, સંભળાવવાનો. તેથી એથી પણ એનું પણ કલ્યાણ નહીં થાય.
અને ત્રીજી પૂતળીના કાનમાં જે સળી નાખી તે પેટમાં જ ઉતરી ગઈ, એની લાખ રૂપિયા કિંમત અંકાઈ. તેનો તાત્પર્ય એ કહ્યું કે જે જ્ઞાનીનો ઉપદેશ સાંભળી અને પોતાના જીવનમાં ઉતારી દે, જે સમજીને સમાઈ ગયા, પરને માટે નહીં સ્વને માટેનો ઉપયોગ કર્યો, તો જ તેની કિંમત છે. તે પૂતળીની કરી તેમ તેનો ઉપદેશ કાર્યકારી થઈ ગયો, તે જીવ મોક્ષને પામે છે. માટે અહીંયા કહ્યું કે નહીં દે તું ઉપદેશ કહું તો કોઈને ઉપદેશ આપમાં. તીર્થંકર ભગવંત તો જ્યાં સુધી કેવલના ન થાય ત્યાં સુધી ઉપદેશ જ આપતા નથી. કંઈ કદાચ કારણસર કંઈ પ્રશ્ન પૂછે કહેવું પડે, પણ આમ રાજમાર્ગ તરીકે બધાને ઉપદેશ નથી આપતા. પહેલા પોતાનું કલ્યાણ, પછી બીજી વાત. જ્યારે ભગવાન તીર્થંકરો એમ વર્ત્યા છે કે છઠ્ઠે કે તેરમે ગુણસ્થાન કે રહેલા એ મહાત્માઓ જ ઉપદેશ યોગ્ય ભૂમિકાને લાયક છે. ત્યાં કોઈ પોતે માની બેસે કે ઉપદેશ આપું, બહાર ત્યાગ આવી ગયો હોય તેથી પોતાને મહાન માની અને આવું કરવા જાય તો એ પોતે બુડે અને બીજાને બુડાડે. માટે નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ સબસે ન્યારાય ગમ હૈ વો જ્ઞાની કા દેશ. થોડું જાણીને પણ તું ઉપદેશવા ન જા, કેમ કે ઉપદેશ આપવાની નું કામ તારું નથી. એ તો છઠ્ઠે કે તેરમે ગુણસ્થાન કે રહેલા મહાત્માની જેવી દશા છે કે તે બીજાને ઉપદેશી શકે. પ્રભુશ્રી જેવાની કૃપાથી શું કહ્યું કે તમારે જયારે ઉપદેશ આપવાનો વખત આવે, વ્યાખ્યાન કરવાનો, ત્યારે સ્વાધ્યાય કરું છું. પ્રભુશ્રી જેવાને એમ કહ્યું તો બીજાને માટે તો કહેવું શું, આ મારા માટે વાંચું છું એમ એને હોવું જોઈએ. મારે સમજવું છે, મારે જાણવું છે, મારે જ્ઞાન પ્રગટાવવું છે, એમ સ્વલક્ષ્ય હોય તો એ બીજાને પણ ઉપયોગી થઈ શકે, કોઈ સાંભળે ને એને પણ લાભ થઈ શકે. પણ હું સમજી ગયો અને હવે બીજાને સમજાવવું, હવે જે આ ભાવ છે ત્યાં પોતાને કઈ લાભ નહીં થાય અને બીજાને તો ક્યાંથી થાય, કેમ કે એને માનની આકાંક્ષા છે. માટે એનો જે ભાવ છે ઊંડો ઊંડે એ બહાર આવ્યા વગર રહે નહીં અને એ વાણી બીજાને અસર કરે જ નહીં. પોતાને આત્માને સ્પર્શી કે ભાવ ભક્તિ વગરની વાણી એ બીજાને પણ કામ આવતી નથી. માટે નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ અને સબસે ન્યારાય ગમ હૈ વો જ્ઞાની કા દેશ. જ્ઞાની પુરુષનો જે દેશ છે, નિવાસ સ્થાન, એ આત્મ સ્વરૂપમાં છે. એ અજ્ઞાની કરતા સાવ જુદું છે. અજ્ઞાની તો ભાવથી આ દેહમાં વસે, જ્યારે જ્ઞાની આત્મામાં વસે. જ્ઞાની જે કંઈ પણ કરતા છતાં છૂટે છે અને અજ્ઞાની કંઈ પણ નહીં કરતો હોય તો પણ બંધાય છે. કેમ કે એને સર્વ પદાર્થમાં આસક્તિ પડી છે, મોહ છે, રાગ છે, મેળવવાની આકાંક્ષા છે, તૃષ્ણા છે. તેથી એ નહીં કરતા છતાં કરે છે. અને જ્ઞાની ખાય પીએ ભોગવે છતાં નથી ખાતા, નથી પીતા, નથી ભોગવતા, કેમ કે એમને કંઈ કરવું જ નથી. જો ખાધા વગર રહી શકાતું હોય તો એમને ખાવું પણ નથી. કોઈ પણ ક્રિયા વગર ચાલતું હોય તો એમને કંઈ કરવું નથી. કૃપાલ કે એક સમય માત્રનો જો દે અવકાશને પામે તો અસત્તાને પામે તો તરત જ અમે અહીંયાથી ઉઠીને ચાલ્યા જઈએ. હા, એટલી આત્મા મોકલાશ વર્તે છે, એક ક્ષણ પણ નહીં રહીએ એવી અંતર આત્મદશા છે. માટે એવા ઘરમાં બેઠા જ્ઞાનીઓ પણ વિતરાગ છે. સબસે ન્યારા અગમ હૈ. અગમ્ય એટલે આપણને તે એ દશાને સમજી પણ નહીં શકી એવી અગમ્ય દશા છે. સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. આત્મ સ્વરૂપમાં રહેનારા એવા જ્ઞાની પુરુષનો દેશ તો અગમ્ય છે, અગોચર છે. આ પ્રમાણે આપણે 4 ગાથાઓ કાલે કરેલી, આજે 5મી ગાથા.